વિશ્વાસ રાખવાનો. ચાર ઇલકા કાર્ક ને માયાનો કાયદો નડે નહીં. લે વિષયના રસ રાગ ઓછા થઈ જાય. બે બ્રહ્મરૂપે વર્તાય. બ્રહ્મરૂપે ઓછું છે, બ્રહ્મરૂપ થવાય. શું થવાનું તો છો? હરિપ્રસાદ તો છે જ, એને મારવાનો છે, એને સળગાવવાનો છે. હું હરિપ્રસાદ છું એને ભૂલવાનું છે. એટલા જ માટે કાકાએ જયારે સ્વરૂપયોગની વાત મૂકી કે આપણે ચાલો સ્વરૂપયોગ કરી લઈએ, ત્યારે અક્ષરભુવનના એક ખૂણામાં ટીકા ચર્ચા શરૂ થઈ. સ્વરૂપયોગનો શબ્દ આવ્યો, પ્રચલિત બનાવ્યો કાકાજીએ. છાતીવાળો માણસ, સુરવીર. ભગવાન સ્વામિનારાયણે ચાર ભક્તો વિશ્વાસુ, હેતવાળા, દાસત્વ, સમજણ, ચાર પ્રકારના હરિભક્તોનું વર્ણન કર્યું છે. ચાર પ્રકારના હરિભક્તોનું વર્ણન. પછી ભગવાન સ્વામિનારાયણ કે સુરવીર હોય તે ઉભો થઈને પગે, પાછું આ કાર્યું. ચાર પ્રકારના હરિભક્તનું સમજાયું કે આ હરિભગત આવો સરસ, આ હરિભક્ત આવો સરસ. ભગવાન સ્વામિનારાયણ પછી ચારમાંથી એકેય ઉભા ના કર્યા. મહારાજ કે સુરવીર હોય એ ઉભો થઈને મારા ચરણાવિંદને અડે. પછી પેલા ચાર ખોટા હતા? એ સાચા હતા. પણ સુરવીરનું વિશિષ્ટ લક્ષણ એ કે સુરવીર માણસ 2-3 વર્ષમાં પૂર્ણ વિરામ કરી નાખે. આમ કરવાનું છે યસ, ઘેર પૂછવા ન જાય. ખંડનું ઘર વેચવાનું છે તો એ ન પૂછે, મને વિશ્વાસ છે, 100% વિશ્વાસ. ત્યારે આપણે વેચી દેવાનું. એ ક્યારે પૂછવા ના જાય? ક્યારેય નહીં. આ ભક્તિ કોક સુરવીરોની છે. આ સામાન્ય. અને તે વખતે જયારે સ્વરૂપયોગનો શબ્દ કાકાએ જયારે આપ્યો, એટલે અમે બધા સ્વરૂપયોગ કરીએ. ત્યાં 2 ગ્રુપ, કે હું સ્વરૂપયોગમાં થોડી ગોષ્ઠી કરું, એ બીજું ગ્રુપ પછી એમને સ્વરૂપયોગ ઉપર શરૂ કર્યું. મને પછી ત્યાંય લઈ જાય. મને કે તમારે એવું નક્કી કરવું પડે, એક દિવસ ત્યાં ને એક દિવસ અહીંયા. એ બરોબર, બંનેને રાજી કરવાના. પછી હું ત્રીજે મારે જાઉં અને પાછું અહીંયા. પછી એક બોલી ઉઠ્યા કે આ સ્વરૂપયોગનું લફરું ક્યાંથી આવ્યું? ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. હું સાધુ. મેં કોઈ સમજ ન પડતી હોય તો તું ભજન કર. બસ તારા બાપને સંભાળ, યોગી મહારાજને પ્રાર્થના કર. મેં કહું સ્વરૂપ, યોગી મહારાજ શું કહેવાય કે ભગવાનનું સ્વરૂપ. તો યોગ કોનો કરવાનો? તારા દેહનો. કોનો યોગ કરવાનો? દેહના યોગમાં તો છે જ. યોગી મહારાજને શું માનો છો તમે? શું માનો છો? માનસ, સાધુ, એકાંતિક, પરમ એકાંતિક, શું પણ ભગવત સ્વરૂપ, પરમ એકાંતિક ને ભગવત સ્વરૂપ ઇટ ઇઝ વન ધ સેમ. તો અમે તો સ્વરૂપ તો માનીએ છીએ ને. તો યોગ કોનો કરવાનો? દેહનો, મનનો, ઇન્દ્રિયોનો કોનો યોગ કરવાનો? નામીએ સહિત. નામ એટલે શું? કોનું ભજન કરવાનું? 10-15 મિનિટ જ્યાં ભજન કર્યું પછી ભેગું હવે બોલતા રહ્યા. ડોન્ટ ડિસ્કસ ધ પ્રોબ્લેમ. તમને સમજ ન પડતી હોય, વાત આટલી બધી સરસ છે. ભેગું અનંત યોગોનો રાજા એટલે સ્વરૂપ યોગ, અનંત યોગોનો રાજા. સામાન્ય યોગ વાળા આટલા માણસો જો કામ કરી ગયા હોય, આપણે ધાર્યું કામ કરી શકીએ. સામાન્ય યોગ વાળા માણસ, શૂન્ય અવકાશનો યોગ, બધા સારી વસ્તુ છે. આત્માને જુઓ, બધા વિચારો ફેંકી દો. કારણ વસીને કહેવાનું છે તું સમજાવજે. વિપશ્યસની સાધના કરીને આવ્યો. એ બી સરસ છે. આપણે એનું ના નથી, બધું સરસ છે. જેનું જેટલું સારું, પણ આપણા માવતરને એટલા જ બી ઓળખવાની જરૂર છે. આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ. એટલે સુરવી કોઈ પણ ભોગે છાતી ના લેવાના છે. હું બધાને કહું છું, દરેક યુવાનને કહું, એક દેહ છોડી દેનાર એક જિંદગી બૈરા માટે કાઢીશ, સમાજ માટે કાઢીશ. આ એક દેહ ભગવાનને સંતને અર્થે કાઢવાનો. શું માથા ખોટ? આટલો તો સંકલ્પ કરી નાખ, વધારે શું પણ ખોટ તો જવાની છે નહીં. જયારે સંતો બનાવવાના હતા ત્યારે 2-4 યુવાનો મેં તો આટલું જ જસભાઈને મેં કહ્યું, મેં પેલા એક દેહ યોગી મહારાજ કરોડો વર્ષથી, અબજો સાલથી, એક 40 વર્ષ આ સાધુના ચરણે મૂકવામાં તમારો બાપુ શું જાય છે? તમારો વધારે નહીં, ખાલી 40 વર્ષ. અબજો વર્ષથી રખડીએ છીએ, અબજો વર્ષથી. અને 40 વર્ષનો એક નહીં જેવો સામાન્ય મામૂલી ટાઈમ. મર્દાંગીથી શું આપ? મર્દાંગીથી ભક્તિ સુરવીરોની છે. આપણે એવા ખરેખર આ સુરવીર થવાનું છે.
સમય માટે કઈ આવી મિટિંગો ન હોય. તમારી જ ફરજ છે, તમારી જવાબદારી છે. ભગવાનને સંતને કાંઈ જોઈતું નથી. એ તમારું અહંતા લે છે ને તમારી મમતા જ લે છે. નથી સોનું લેતો, નથી તમારા પૈસા લેતા. લોભ છોડાવે. લોભ એટલે આશરો. તમે લોભ છોડો એટલે આશરો તરત થાય. ગ્રહસ્થની વાલમવાલી લક્ષ્મી લોભ, એની ક્રેડિટ. લોભ છોડવો જ પડે. સ્ત્રીનું વાલમવાલું સોનું, એને છોડવું જ પડે. ભક્તિમાં કેટલા માટે પ્રભુએ મલ્ટી ડાયમેન્શનલ સંપ્રદાય સ્થાપી દીધો. મલ્ટી ડાયમેન્શનલ. કર્મયોગ બી ટોપ, ભક્તિયોગ બી ટોપ, જ્ઞાનયોગ બી ટોપ, સ્વરૂપયોગ બી ટોપ. બધી જ રીતે પ્રભુએ સરસ વ્યવસ્થા કરી દીધી. કેટલો સરળ, સુગમ, સહજ માર્ગ છે આપણો. સહજ માર્ગ, સહજ અવસ્થામાં જવાનો એટલો બધો સહજ માર્ગ. આપણે બહુ બધા 800 માણસો ભેગા થયા છીએ. નિષ્ઠા એટલે બુદ્ધિ પરનો વિશ્વાસ. નિષ્ઠા એટલે બુદ્ધિ પરની સરળતા. નિષ્ઠા એટલે બુદ્ધિ પરનો સ્વીકાર. નિષ્ઠા એટલે સંબંધવાળા મારા પોતાના જ. નિષ્ઠા એટલે પ્રભુ પરમ સત્ય અને એના સંબંધવાળા સૌ પરમ સત્ય. પ્રભુ દિવ્ય અને એના સંબંધવાળા સૌ દિવ્ય. નિષ્ઠા એટલે હલકા ફૂલપણું. નિષ્ઠા એટલે ઓટોમેટિક વિવેક આવી જાય, કેવું જ ન પડે. તમારે તમારી ઘરવાળી પર ગરમ થવું હોય તમે ન થઈ શકો. નિષ્ઠાનું બળ ધારણ કરો ને તમારે ગરમ થવું હોય તો બી તમે ન ગરમ થઈ શકો. આ દેહ ભગવાનનો છે. મને ગરમ થવાનો કોઈ અધિકાર નથી. મને મીઠાશથી બોલવાનો અધિકાર છે. આ જીભે કરીને ગરમ ન થવાય. મારે મારું પુણ્ય મારી ઘરવાળીને આપવાની છે જરૂર. એનો આત્મા ક્યાં રખડતો છે, મારો આત્મા ક્યાં વળી ભેગા થયા, સારું થયું. કોઈ સાથે તો જવાનું છે નહીં, વહેલા મોડા જવાનું છે. અહંતા ને મમતા તો છોડવાની જ છે. તો પ્રભુનું પાત્ર માનીને એની સાથે મીઠાશથી વર્તવામાં આપણા બાપનું શું જવાનું છે. જેમ જેમ નિષ્ઠા વધતી જાય તેમ તેમ હૈયાનું તંત્ર બદલાતું જાય છે. અને જેમ જેમ નિષ્ઠા વધતી જાય તેમ તેમ આત્મીયતા વધે. નિષ્ઠા અનિવાર્ય છે. તો આજના શુભ મંગલકારી દિવસ છે. ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી સૌના શરણાગતમાં એક જ પ્રાર્થના. આવી એક બહુમૂલ્ય નિષ્ઠા અને સ્વરૂપયોગ કરતા નિષ્ઠામાં રહી સાચા સ્વરૂપયોગમાં આપણને મહારાજ એન્ટ્રી અપાવે, ભજન કરાવે. કેટલું બધું ફાઇન વાતો છે. બસ હું આની પર રિસર્ચ કરું છું. આની ઉપર વાંચું છું ગીતા, રિસર્ચ આની પર છે. વાંચું છું મહાવીર, રિસર્ચ આની પર છે. આ વ્યાપક બનાવવાનો છું આને. ઇઝીએસ્ટ પાથ ફોર ધ સોલ્વેશન, ઇઝીએસ્ટ પાથ ફોર ધ સોલ્વેશન વિધિન અ નો ટાઈમ. કાલે થોડું સમજાવવા પ્રયત્ન કરીશ. મારે તો બીજી શિસ્ત ને વિવેકની થોડી વાતો કરવાની છે. આ વાત એટલી બધી સરસ છે. મને વિચાર ઉઠ્યો, મેં કહું આ સ્વામીની વાતો જેવું કોઈ શાસ્ત્ર હો, સનાતન શાસ્ત્ર. કોક નીકળી જાય બે વિચાર મરદ, એનો વિશ્વાસ મૂકીને જો ડૂબી જાય ઓ આનંદ થઈ જાય. તો આજના શુભ મંગલકારી દિવસ છે. આપણે દરરોજ એવી પ્રાર્થના કરજો કે મારી યાત્રા ભગવાન તરફ કેટલી બધી. એક ન વધી હોય તો પાછા વળીને પ્રાર્થના કરજો તો સ્થિર તો ત્યાં ત્યાં રહે. આપણે આપણી યાત્રા વધારવી જ છે. આપણે નપાસ થવું જ નથી. સંસાર છે, ઊંટનું બેસનું છે, એ સહરાનું રન જ છે, લીલ જ છે, જામેરી લીલ છે, ખસેડવાની છે. કાકાજી કાયમ કહેતા માયા સુખદાયી છે અને દુઃખદાયીમાંથી સુખદાયી. મન બુદ્ધિ જેટલા સરળ નથી અને જેટલા સરળ નથી એટલા જ પોઝિટિવ બનાવી દેવાનો છે. જે મન બુદ્ધિ આજે આપણને નરકે લઈ જાય છે એ જ મન બુદ્ધિ આપણને એને સૂઝ આપીએ એટલે એ જ પોઝિટિવ થઈ જાય. બુદ્ધિની જરૂર છે, કુશાગ્ર બુદ્ધિ. કુશાગ્ર બુદ્ધિ વાળો બ્રહ્મની પ્રાપ્તિ કરી જાય અને એ ભગવાન પાસેથી બુદ્ધિ લેવાની છે. આપણી પોતાની બુદ્ધિ નહીં. પોતાની બુદ્ધિ તો આપણે કોણ મગન કાઢી નાખીએ. પોતાની પોતાના આત્માની બધાની પોતાની બુદ્ધિ પોતાના બળે જ જીવાડે. ભગવાન તરફથી આવેલી બુદ્ધિ પ્રભુના જ બળે જીવાડે. આકાશ પાતાળનો ફેર છે. આજના શુભ મંગલકારી દિવસે મહારાજને ગુણાતીત પુરુષોના ચરણારવિંદ એક જ પ્રાર્થના.
અમારી યાત્રા નિરંતર વધતી રહે તે માટે એમને ખૂબ ખૂબ બળ ભજન પ્રાર્થના કરવાનું બળ મળે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.